નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ વેદાણમ નમો લોહી સૌ આયર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ અને ટીકા એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં 12મી ભાવનાનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 413 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે આગળ ગાથા 414 થી સ્વાધ્યાય લઈએ છીએ. સમ્યક દર્શનની વાત કરી. હવે એમાં સમ્યક દર્શનની અંદર નિશંકતિ અંગ, આજે સમ્યકના 8 અંગ પ્રગટ થાય છે એની વાત કરે છે. પણ આ 8 અંગ પ્રગટ થાય છે એની વાતને જરાક અહીંયા સ્પષ્ટ કરી છે કે કેવી રીતે એ કહેવામાં આવશે. 413મી ગાથામાં ત્યાં એમ કહ્યું કે વળી પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણે ત્યારે કસાયોને અપરાધ રૂપ દુઃખ રૂપ જાણે. શુદ્ધ સ્વરૂપ જાણે ત્યારે પોતાને થતા કસાયો છે એને પોતે દોષ રૂપ જાણે, અપરાધ રૂપ જાણે, દુઃખ રૂપ જાણે અને તેમનાથી પોતાનો ઘાત જાણે, કસાયોથી પોતાના સ્વભાવ ભાવનો ઘાત જાણે. ત્યારે કસાય ભાવના અભાવને સ્વદયા માને. કસાય તો પોતાને થયા ને, તો કસાય ભાવનો અભાવ થાય તો પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થાય એટલે સ્વની દયા થાય. એટલે ત્યારે કસાય ભાવના અભાવને પોતાની દયા માને. તો એ પ્રમાણે અહિંસાને ધર્મ જાણે. આ અહિંસા, પોતાના સ્વભાવ ભાવની હિંસા ન થવા દેવી એવી અહિંસા. તો એ પ્રમાણે અહિંસાને ધર્મ જાણે તથા હિંસાને અધર્મ માને અને એવું શ્રદ્ધાન તે જ સમ્યક્ત્વ છે. હવે આ વાત કરી અને પછી કહે છે કે તેના એવા સમ્યક્ત્વના નિશંકતિ આદિ 8 અંગ કહે છે. એ વાત ત્યાં સુધી આપણને બરાબર લાગે કે બરાબર છે, સમ્યક્ત્વના 8 અંગ છે, આપણે જાણીએ છીએ. પણ અહીંયા એક વિશેષ વાત એ લીધી છે કે તેને જીવદયા ઉપર જ લગાવીને અહીં કહે છે. કેમ કે ઉપર વાત આખી અહિંસાની કરી, દયાની કરી, તો એ દયા, જીવદયામાં પોતે પણ જીવ છે અને પોતાની સ્વની દયા. દયા તો કોની પાળવાની હોય? જીવની જ દયા પાળવાની હોય ને. જળની કઈ દયા પાળવાની છે? જળને કઈ દુઃખ છે? જળને કઈ સંવેદન છે? એટલે દયા કહીએ ત્યારે સમજવાની જ વાત છે કે જીવની જ દયા હોય. પરજીવની દયા પાળીએ, સ્વજીવની દયા પાળીએ. પરજીવની દયા પાળવી એ તો એક શુભ ભાવ છે. અને સ્વજીવ પોતે ભગવાન આત્મા સ્વ, એની દયાની મુખ્ય વાત કરવામાં આવી. અને એવા અહિંસા પરમો ધર્મની વાત જૈન દર્શનમાં કરી છે. તો એ વાત કહે છે કે એ જીવ દયા ઉપર લગાવીને આ 8 અંગ કહેવામાં આવ્યા છે. 8 અંગ તો બધી જગ્યાએ વર્ણન આવે છે, પણ અહીંયા સહેજ એ રીતે ફેર કરીને વાત કરી છે કે તેના નિશંકતિ આદિ 8 અંગ છે તેને જીવ દયા ઉપર જ લગાવીને અહીં કહે છે. પછી પહેલું અંગ, પ્રથમ અંગ નિશંકતિ અંગ કહે છે. શંકા નહીં તેવું નિશંકતિ અંગ. ભગવાનની વાણી, જીનેશ્વર ભગવાનની વાણી એ જ પ્રમાણે વસ્તુ સ્વરૂપ છે. તો એમાં કોઈ પણ પ્રકારે શંકા ન થાય, કોઈ પણ પ્રકારે વિપરીતતા નહીં, શંકા નહીં, કાંઈ પણ ન થાય. તો એમાં બધું આવી જાય. પણ અહીંયા વિશેષતાથી થોડી વધારે વાત લેવામાં આવી છે. કેમ કે અનેક પ્રકારે આપણને મિથ્યાત્વને કારણે આપણી બુદ્ધિ પ્રમાણે અનેક જાતના અર્થ કરીએ છીએ, એટલે પછી શંકાઓ, આશંકાઓ બધું થયા કરે છે.
તો ગાથામાં કહે છે, સંસ્કૃતમાં ગાથા આ રીતે છે કે કિમ જીવ દયા ધર્મ યજ્ઞ કે હિંસા અપી ભવતી કિમ ધર્મ ઇતિ એવમ આદિ શંકા તદકરણમ જ્ઞાની હિ નિશંકા. ગાથાના અર્થમાં કહે છે કે આમ વિચાર કરે કે શું જીવદયા ધર્મ છે કે યજ્ઞમાં પશુઓનો વધ કરવા રૂપ હિંસા છે તે ધર્મ છે. કિમ જીવદયા ધર્મ યજ્ઞે હિંસા અપી ભવતી કિમ ધર્મ, કે પછી આ જે પશુઓનો વધ કરવા રૂપ હિંસા વગેરે જે યજ્ઞ કરીને કરે છે તો એ યજ્ઞ કરે છે તો એમાં ધર્મ છે. ઇત્યાદિ ધર્મમાં સંશય થાય તે શંકા છે, અને તેવી શંકા ન કરવી તે નિશંકથી ગુણ છે. હવે એક વાતનો વિચાર કરી કે શંકા જીવ ક્યારે ન કરે, એને નિર્ણય થઈ જાય પાક્કો તો પછી શંકા ન કરે, આમ જ છે તો પછી શંકા ન કરે. શંકા કરે છે તો એને સાચી વસ્તુની ખબર નથી એટલે એ શંકા કરે છે. સાચી વસ્તુનો નિર્ણય થાય પછી શંકા કરતો નથી. ખોટો નિર્ણય થઈ જાય અને જો શંકા નથી કરતો હોય તો બહુ પાપમાં પડી જાય છે. ખોટા નિર્ણયો કરીને પણ શંકા નથી કરતા. કેટલાક લોકો આ યજ્ઞને ધર્મ માને છે પણ જરાક બુદ્ધિથી વિચાર કરે કે આમાં તો હિંસા થઈ રહી છે તો પછી આ ધર્મ હશે કેવી રીતે હોય. એ લોકો ભલે ધર્મ કહેતા હોય તો એને સાચી અને ખોટી બે વસ્તુની અંદર શંકા કરી અને સાચી વસ્તુ પ્રાપ્ત કરવી છે. અને એવી ભાવનાથી જે શંકા કરે છે તો એને સાચીનો સ્વીકાર કરવો છે. તો ત્યારે કેટલીક વખત એમ કહેવામાં આવે એને આશંકા છે. ભગવાનની વાણીમાં એને કોઈ શંકા નથી પણ હજી એને ખબર નથી પડતી એટલે જે કંઈ ભગવાનની વાણી મને માન્ય છે પણ મને સમજણ નથી પડતી એવા ભાવપૂર્વક જે કંઈ કરવામાં આવે પ્રશ્ન વગેરે તો એને આશંકા કહેવામાં આવે છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે અહીં આદિ શબ્દથી એમ કહ્યું છે કે આદિ શબ્દ અહીંયા મૂક્યો છે ને, ઇતિ એવમ આદિ શંકા એમ છે ને બીજી લીટીમાં, તો કે છે કે આદિ શબ્દથી એમ કહ્યું છે કે દિગંબર યતિનો જ મોક્ષ છે. એટલે અનેક પ્રકારે એના અર્થ થાય. પંડિત જયચંદ્રજી છાબડાએ એના ઉપરથી આ ભાવ કાઢ્યો કે અહીં આદિ શબ્દથી એમ કહ્યું છે કે દિગંબર યતિનો જ મોક્ષ છે કે તાપસનો. તાપસ એટલે જે આ અન્ય મતની અંદર જે અગ્નિ સળગાવીને યજ્ઞ કરે છે વગેરે કરે છે એવા પેલા તાપસનો પંચાગ્નિ આદિ તપ કરે છે તેમનો પણ મોક્ષ છે. એક વાત એવી જ રીતે કહે છે કે અથવા તો દિગંબરનો જ મોક્ષ છે કે શ્વેતાંબરનો પણ છે. આ પંડિત જયચંદ્રજીએ છાબડાએ મૂકી છે. એમાં થોડોક સ્પષ્ટતા કરવાનો ભાવ છે, બીજો કોઈ વિશેષ નથી, કોઈ વ્યક્તિગત વાત નથી, એટલે માન્યતાની અપેક્ષાથી છે એટલો જ એનો અર્થ કરવો. વળી કહે છે કે અથવા કેવળી કવલ આહાર કરે છે કે નથી કરતા. કોળિયાનો આહાર કેવળી ભગવાનને હોય છે કે નથી હોતો, અથવા સ્ત્રીનો મોક્ષ છે કે નહીં, અથવા જીનદેવે વસ્તુને અનેકાંત કહી છે તે સત્ય છે કે અસત્ય. આવી આશંકા ન કરવી તે નિશંકતિ અંગ છે. કોઈ કહે કે ના અમને તો કોઈ આશંકાય નથી ને શંકાય નથી, કાંઈ નથી. હવે જેને આનો વિચાર જ નથી કરવો એને તો ક્યાં શંકાનો પ્રશ્ન જ છે. એ તો મિથ્યાત્વના પોષણ સહિત અનંતકાળથી રખડે છે તો રખડ્યા કરશે. જે આ વિષયમાં આવ્યો છે, ધર્મના વિષયમાં આવ્યો છે એને માટે જ આ વાત તો છે ને. પણ જેને પુનર્જન્મનો પણ વિશ્વાસ નથી ને પછી કાંઈ ધર્મની કાંઈ જરૂર દેખાતી જ નથી એને વળી આ બધી વાત ક્યાં છે. એટલે બીજી રીતે આપણે વિચાર કરવા જઈએ તો જે કાંઈ શંકા કરે છે એ પછી કાંઈક સ્વીકાર કરે અને આગળ વધે તો પછી શંકાને બદલે એને પછી સાચી વસ્તુ થોડીક સમજાય તો પછી એના આધારે એક સિદ્ધાંત સાચો સમજાઈ જાય તો એના આધારે બીજા બધા સિદ્ધાંતોને એ સમજતો જાય છે. એટલે પ્રથમ તો પહેલી વાત એને સૌથી પહેલા તો એ જ લેવી જોઈએ કે ભગવાનની વાણી પરમ સત્ય છે
દિનેશ્વર ભગવાનની વાણી પરમ સત્ય છે. તો પછી શંકાઓ જે છે એ ન થાય. સમ્યક દ્રષ્ટિને આવું અંગ પ્રગટ થયું છે એને કોઈ શંકા નથી. કેમ કે દિનેશ્વર ભગવાનની વાતને એને સ્વીકારી, દ્રવ્યસ્વરૂપને સ્વીકાર્યું, એ પ્રમાણે એને પુરુષાર્થ કર્યો અને સ્વાનુભૂતિ કરી છે, આત્માની અનુભૂતિ કરી છે. એટલે હવે એને શંકા નથી. જેવો આત્મા પોતાને અનુભવમાં આવ્યો છે એવો જ આત્મા બીજા બધાનો પણ છે. એને કોઈ શંકા હવે રહી નથી. ભગવાનનો પણ આત્મા એવો જ છે અને ભગવાનનો આત્મા એવો છે ને ભગવાને જો પૂર્ણ દશા પ્રગટ કરી છે અને મારો આત્મા પણ એવો છે, તો મારી પણ પૂર્ણ શુદ્ધ દશા, સિદ્ધ દશા પ્રગટ થાય એમ જ છે. એટલે એક વખત અનુભૂતિ થાય પછી બધી શંકાનું નિવારણ થાય. એટલે સૌથી પહેલું અંગ, સમ્યકપના અંગ તરીકે સૌથી પહેલું અંગ જે લેવામાં આવ્યું એ નિસંતિ અંગ લેવામાં આવ્યું છે. હવે એ પછીની ગાથા છે 415, એમાં પણ એની જ વાત વધારે આગળ કરી છે. એમાં કહે છે કે દયા ભાવ અપી ચ ધર્મ, હિંસા ભાવ ન વર્ણ્યતે ધર્મ, ઇતિ સંદેહ અભાવ નિશંકા નિર્મલા ભવતી. સંદેહ અભાવ, સંદેહાભાવ એટલે સંદેહ અભાવ, નિશંકા નિર્મલા ભવતી. સંદેહનો અભાવ એને નિશંકા કહી છે. અને અહીંયા દયા ભાવ અપી ચ ધર્મ, હિંસા ભાવ ન વર્ણ્યતે ધર્મ. દયા ભાવ છે તે ધર્મ છે, એની મુખ્યતાથી આ 8 અંગની વાત કરવામાં આવી છે. એટલે અહીંયા 415માં એ પહેલી લીટીમાં જ લેવામાં આવ્યું. તો અર્થમાં કહે છે કે નિશ્ચયથી દયા ભાવ જ ધર્મ છે, પણ હિંસા ભાવને ધર્મ કહી શકાય નહીં. જે 414માં જે વાત લેવામાં આવી એનો ઉત્તર અહીંયા આપી દીધો. 414માં એમ કહ્યું ને કે શું જીવદયા ધર્મ છે કે યજ્ઞમાં પશુઓનો વધ કરવારૂપ હિંસા ધર્મ છે? હિંસા ધર્મ છે કે જીવદયા ધર્મ છે? એમ પ્રશ્ન ત્યાં મૂક્યો. અને પછી ત્યાં ઇત્યાદિ ધર્મમાં સંશય થાય તેને શંકા એવી રીતે વાત લીધી. પણ મૂળ જે આ 414માં જે પહેલી વાત કરી એનો ઉત્તર અહીંયા 415માં આપી દીધો આચાર્ય ભગવાને, કે નિશ્ચયથી દયા ભાવ જ ધર્મ છે. એમાં કાંઈ શંકા અને સ્થાન નથી, આશંકા કરવા જેવી નથી. દયા ભાવ જ ધર્મ હોઈ શકે. આત્માની અનુભૂતિ જેને થાય છે તો પછી એને એમ ખ્યાલ આવે છે કે બીજા આત્મા પણ એવા જ છે. જો પોતાને દુઃખ થાય છે તો બીજાઓને પણ દુઃખ થાય, તો પછી બીજાઓને દુઃખ થાય એમાં તો કેવી રીતે ધર્મ હોઈ શકે? બીજાઓને દુઃખ આપીને ધર્મ કેવી રીતે હોય? એટલે એ વાત તો તરત જ એને સમજાઈ જાય છે. એટલે નિશ્ચયથી દયા ભાવ જ ધર્મ છે. સ્વની દયા અને પરની દયા. પછી સ્વની દયાની વાત જે છે એ આગળ ઊંચી વાત છે અને મુખ્ય વાત તો એ જ છે, નિશ્ચયથી તો એ જ છે. પરંતુ એને પહેલા પરની દયાની વાત સમજાવવામાં આવે છે. ધર્મની શરૂઆતમાં એ વાત સમજાવવામાં આવે. કેમ કે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ જીવ અનેક પ્રકારે બીજા જીવોની હિંસાના ભાવમાં રોકાઈ ગયો છે ને, એટલે કે છે કે નિશ્ચયથી દયા ભાવ જ ધર્મ છે, પણ હિંસા ભાવને ધર્મ કહી શકાય નહીં. અને આવો નિશ્ચય થતા સંદેહનો અભાવ થાય, કોઈ સંદેહ રહે નહીં. તે જ નિર્મળ નિસંતિ ગુણ છે. અને એના ભાવાર્થમાં કહે છે કે અન્ય મતીએ માનેલ જે વિપરીત દેવ ધર્મ ગુરુનો અથવા તો તત્વના સ્વરૂપનો સર્વથા નિષેધ કરી જીન મતમાં કહેલું શ્રદ્ધાન કરવું તે નિસંતિ ગુણ છે. જીનેશ્વર ભગવાને જે પ્રમાણે દિવ્ય ધ્વનિ દ્વારા માર્ગ પ્રકાશ્યો છે એનું શ્રદ્ધાન કરવું, એમાં બધું આવી ગયું. એના પછી કાંઈ વાત બાકી રહેતી જ નથી. અને એ જ ખરેખર એ નિસંતિ ગુણ છે. જીન મતમાં કહેલું શ્રદ્ધાન કરવું તે નિસંતિ ગુણ છે. અને એવું શ્રદ્ધાન માટે કહે છે કે ભાઈ તને અનાદિથી જે અનેક પ્રકારે માન્યતા છે, ખોટી વાત, ઊંધા એકડા તે ઘૂંટ્યા છે, એ બધાને તારે ભૂંસી નાખવા પડશે પ્રભુ. અને અન્ય મતની વાત આપણે કરીએ છીએ, પણ અન્ય મતની કેટલી બધી વાતની અંદર આપણે પોતાની જાતને જઈને કેવડાવીએ છતાં પણ આપણે કેટલો બધો રસ લઈએ છીએ, કેટલી બધી વાતને સાચી માનીએ છીએ. તો કહે છે કે અન્ય મતીએ માનેલ જે વિપરીત દેવ ધર્મ ગુરુનો અથવા તો તત્વના સ્વરૂપનો
સર્વથા નિષેધ કરી, એમણે જે માન્યતાઓ કરી છે એ બધી વાતનો સર્વથા નિષેધ કરી અને જીનમતમાં કહેલ શ્રદ્ધાન કરવું તે નિસંતિ ગુણ છે. જેને ધર્મની શરૂઆત કરવી હોય ને એને સૌથી પહેલા તો કોરી વાટી કરીને આવવું પડે. જૈન દર્શનમાં જેને ધર્મની શરૂઆત કરવી છે કે મારે કાંઈક ધર્મ સમજવો છે તો પહેલા સૌથી પહેલા તો એને જે પોતાની બધી માન્યતાઓ જે જન્મથી માંડીને જે છે ને બધી માન્યતાઓને છોડી દેવી પડે. કેમ કે જન્મથી જ્યાં રહ્યો છે ત્યાં આસપાસમાં જે કઈ માન્યતાઓ ચાલતી હતી ધર્મ સંબંધીની, એ જૈન ધર્મ સંબંધીની હોય, હિન્દુ ધર્મ સંબંધીની હોય કે આસપાસમાં રહેતા બીજા ક્રિશ્ચિયન કે કોઈ પણ ધર્મ સંબંધીની કેટલીક વાતો એને કોઈક રીતે સ્કૂલમાંથી કે બીજી કોઈ રીતે આજુબાજુમાંથી ગમે તે રીતે પકડાઈ ગઈ હોય અને એમાં એને સારું લાગતું હોય તો આ બધી વાતને પહેલા તો એને કાઢી નાખવાની અને પછી જૈન દર્શનનો સારી રીતે અભ્યાસ કરી અને એમાં જે વાત આવે એને પકડવી. એ સિવાય એ દલીલો કર્યા જ કરશે. એ સિવાય જે દલીલો કર્યા જ કરશે. અત્યારે વર્તમાનની અંદર જૈન દર્શન, સનાતન જૈન દર્શન મળવું અત્યંત દુર્લભ છે અને એમાં અત્યારે વર્તમાનમાં જે કઈ સંપ્રદાયો પડી ગયા છે તો એ સંપ્રદાય પ્રમાણે પણ કેટલીક વાતો એને જન્મથી શરૂ કરી અને પકડાઈ ગઈ હોય તો એને જાતે અભ્યાસ કરવો પડે કે ભાઈ ક્યાં કઈ જગ્યાએ સાચી માન્યતા છે. જ્યાં હોઈએ ત્યાં એ જ પ્રમાણે પકડીને બેસી રહેશે તો ધર્મ નહીં થાય. ચારે ચાર ફિરકાની અંદર કેટલાય પ્રકારે કેટલી બધી માન્યતાઓ જે છે એ કેટલીક કલ્પિત માન્યતાઓ છે. એટલે એવી કલ્પિત માન્યતાઓને છોડવાની વાત છે, બીજી કોઈ અહીંયા વાત નથી. સનાતન જૈન દર્શનને પકડવાની વાત છે. આપણે જૈનમાં હોઈએ અને આપણે જયારે એમ માનીએ કે બીજા કેટલાક અન્યમતી આ યજ્ઞ વગેરે કરે છે તો આપણને કેવું લાગે છે? આપણને લાગે આ તો પાપ છે, પાપ છે. કેમ કે આપણે એટલું તો સમજી શકીએ છીએ. તો એવી રીતે સૂક્ષ્મ જૈન દર્શનની વાતને લેવી હોય ત્યારે એક પણ સંપ્રદાય જે છે એની વાતને પકડવા કરતા એ વાતના સિદ્ધાંત સાથે મેળવી અને મૂલ્યાંકન કરવા જોઈએ કે સત્ય શું છે અને પછી જે સત્ય પરમ સત્ય છે એનો સ્વીકાર કરવો જોઈએ. એટલે એ માટે અહીંયા એમ કહ્યું કે અન્યમતીઓએ માનેલ જે વિપરીત દેવ ધર્મગુરુનો અથવા તો તત્વના સ્વરૂપનો સર્વથા નિષેધ કરી, એમણે તત્વનું સ્વરૂપ પણ ગમે તેમ કહ્યું છે અથવા તો બીજાઓએ પણ જે કંઈ બીજી રીતે કહ્યું હોય, જૈન મતમાં પણ કોઈકે ભૂલ કરી હોય, કોઈએ લખવામાં ભૂલ કરી હોય, કોઈકે લખવામાં પણ ભૂલ કરી હોય અને એને વાંચીને આપણે એમ પકડી લઈએ તો પણ ન ચાલે. તો એવી રીતે એનો નિષેધ કરી અને પરમ સત્ય દર્શન જૈન દર્શન દિનેશ્વર ભગવાનની વાત સનાતન જૈન દર્શનમાં જે મતમાં જે કહેવામાં આવ્યું એની શ્રદ્ધાન કરવી, એવી શ્રદ્ધા કરવી તે નિસંતિ ગુણ છે. અને જ્યાં સુધી શંકા રહે ત્યાં સુધી શ્રદ્ધા નિર્મળ થાય નહીં, શંકા રહિત થાય તો. પણ સાચી વસ્તુ તો એ છે કે જ્યારે સાચું સમજવાની ભાવના છે અને પોતાને કોઈ પોતાનો મત રાખવો જ નથી, પોતાનો કોઈ મત પોતાને રાખવો જ નથી, માત્ર મારે તો પ્રભુનો જ મત જોઈએ છે એમ જયારે અંતરમાં વસી ગયું છે તો એવો જીવ સરળતાપૂર્વક પોતે સાચા જૈન દર્શનને અનુસરી એવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી અને પછી પોતે એવો પુરુષાર્થ કરે છે અને સમ્યક દર્શન પ્રગટ કરે છે તો એને નિસંતિ ગુણ પ્રગટ થાય છે. એને હવે કોઈ શંકા રહેતી નથી, અનુભવ સહિત થાય છે ત્યારે જ ખરેખર નિસંતિ ગુણ પ્રગટ થાય છે. તો હવે પૂજ્ય ગુરુદેવે આ બે ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગાથા 414. અહીંયા ગાથા નંબર એક ઓછો આવે છે કેમ કે એક જગ્યાએ ગાથા ઉપર નંબર આપવાનો રહી ગયો છે પ્રવચનમાં. એટલે જો આ પ્રવચનો જે છે એ ગુરુદેવે આપેલા પ્રવચનોનું રેકોર્ડિંગ ઉપલબ્ધ નથી. એ વખતે જે રેકોર્ડિંગ ઉપલબ્ધ નહોતું અને એ વખતે જે પ્રવચનો લખી લેવામાં આવ્યા હતા અને એ વખતે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તો એનામાંથી પણ કોઈકે ઉતારી લીધેલા જામનગરમાં સુનિલભાઈ કોઈએ અને એની ઉપરથી આ પુસ્તક બન્યા છે. એટલે કોઈ પણ વાત આમાં આવી હોય તો એમાં જોડણીનો દોષ, શબ્દનો દોષ, કોઈક વાતનો દોષ એ સંભવ હોઈ શકે. આપણે એને માટે થઈ અને બને એટલો સારી રીતે વિચાર કરવાનો છે. ગુરુદેવના જે વાક્ય જે છે એને જે રીતે કહેવાયું હોય એને બદલે સહેજ જુદી રીતે લખાઈ ગયું હોય, કેમ કે લખતી વખતે એમ થયું હોય
તો પણ એમાં દોષ આવે અને એનો અર્થનો અનર્થ થઈ જાય. એટલે કોઈ વ્યક્તિગત રીતે કાંઈ પણ એનામાંથી એમ લેવું નહીં. એ આજે આખા જે પ્રવચન છે એની વાત આપણે શરૂઆતમાં જ લીધી હતી કે જામનગર નિવાસી શ્રી સુનિલભાઈ મુનાતર પાસેથી પ્રાપ્ત થતા પ્રકાશન શક્ય બન્યું છે. અને આ જે કંઈ છે તે પ્રકાશન જે થયું તે પહેલા એ સદગુરુ પ્રવચન પ્રસાદમાં આ એ બધા પહેલા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જે વખતે પ્રવચનો થયા ત્યારે. પણ એમાંથી પણ પાછા સુનિલભાઈની નોટમાંથી કેટલાય વર્ષો પછીથી જ્યારે આપણને આ પ્રાપ્ત થયું અને એનું પ્રકાશન થયું. એટલે એમાં ક્યાંક કોઈક જગ્યાએ દોષ આવે હોય તો સમજી અને સ્વીકારવાનો, સિદ્ધાંતને પકડી અને વાતને લેવાની. તો 414મું પ્રવચન, 414મી ગાથા, એની ઉપરનું પૂજ્ય ગુરુદેવનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે, પહેલા અર્થની વાત કરે છે કે આમ વિચાર કરે છે કે શું જીવ દયા ધર્મ છે, જીવ દયા ધર્મ છે કે યજ્ઞમાં પશુઓનો વધ કરવો એ રૂપ હિંસા તે ધર્મ છે ઇત્યાદિ ધર્મમાં સંશય થાય તે શંકા છે અને તેવી શંકા ન કરવી તે નિસંતિ ગુણ છે. ભાવાર્થમાં કહે છે, અહીં આદિ શબ્દથી એમ કહ્યું છે કે દિગંબર મુનિનો જ મોક્ષ છે કે પંચાગ્નિ તપ કરે તેમનો પણ મોક્ષ છે. એટલે એવા પંચાગ્નિ વાળા અન્યમતી યજ્ઞ વગેરે કરે છે તો તેમનો પણ મોક્ષ છે. જે લોકો અગ્નિમાં શરીર બાળે તેનો મોક્ષ થતો હશે એવી શંકા ધર્મીને હોતી નથી. ગુરુદેવ આ વાત કરે છે. ધર્મીને તો એવી શંકા હોતી જ નથી કે જે લોકો અગ્નિમાં આવી રીતે જીવોને હોમે છે એનો તો મોક્ષ હોય જ નહીં. એમાં ધર્મ ક્યાં છે? એમાં તો પાપ છે. જે લોકો અગ્નિમાં શરીર એટલે અહીંયા જીવોને નાખે છે ને સીધા ને બળે છે, એ તો શરીર બળે છે ને. એટલે ગુરુદેવે એમ લીધું કે શરીર બાળે છે એમ. કેમ કે આત્મા તો કઈ બળતો નથી, કપાતો નથી, મરતો નથી, કઈ આત્માનું તો થતું જ નથી. ભગવાન આત્માને કઈ થતું નથી. પણ એ શરીર સાથે રહેલો એ આત્મા એ ખૂબ દુઃખી થાય છે બળી અને પછી એ શરીરને છોડે છે. એટલે એની વાત લીધી છે. એટલે કે અગ્નિમાં શરીર બાળે તેનો મોક્ષ થતો હશે તો એવી શંકા ધર્મીને હોતી નથી. શરીર આદિની ક્રિયા તો બાહ્ય ક્રિયા છે. કાંઈક રાગ મંદ કરે તે ધર્મ નથી. જો એનાથી પણ વધારે આગળની વાત લીધી છે કે આપણે પણ કંઈક ક્રિયા શરીરની કરતા હોઈએ ને એ દ્વારા જો ધર્મ માનતા હોઈએ તો એથી ધર્મ નથી. શરીર આદિની ક્રિયા તો બાહ્ય ક્રિયા છે, પણ સાથે રહેલો ભાવ જે શુભ ભાવ છે એ રાગ મંદ કર્યો તે પણ ધર્મ નથી. એ પણ ધર્મ નથી. શુદ્ધ આત્માના ભાનપૂર્વક જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્ય આચાર અને તપ આચાર એ પંચાચાર છે તે ધર્મ છે. એ પંચાચારના સ્થાને પેલા એ પંચાગ્નિ કરી દીધું છે અન્ય મતવાળાએ. વાત તો પંચાચારની હતી. ભગવાનની વાણીમાંથી કંઈક પંચાચાર સાંભળ્યું, અડધું પડધું સાંભળ્યું અને બહાર આવીને પંચાગ્નિ કરીને બેસી ગયા. એવા કેટલાય પ્રકારે અન્ય મતો બધા સ્થાપ્યા છે. ભગવાનની વાણી અડધી પડધી સાંભળી અને એક એક વાતને પકડી અને કંઈક વિચાર અર્થ કરી અને એવું ઘણું બધું થયું છે. પંચાચાર એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્ર આચાર, વીર્ય આચાર અને તપાચાર એ કેવી રીતે હોય તો કે આત્માના ભાનપૂર્વક હોય અને એ ધર્મ છે અને એ જ મોક્ષનું કારણ છે એમ નિસંકપણે સમજે છે. આ પંચાચાર એ જ પંચાગ્નિ છે. એ અગ્નિ પોતાના કર્મોને બાળે છે. હા, અને કર્મ રહિત પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરાવે છે. દિગંબરનો મોક્ષ છે કે શ્વેતાંબરનો પણ છે તેવી શંકા ન હોવી જોઈએ અને તે નિસંકતિ અંગ છે. વસ્ત્ર રાખવાનો રાગ રાખીને મોક્ષ થતો હશે કે વસ્ત્ર રહિત નિર્જન દશામાં મોક્ષ થતો હશે એવી શંકા ન થવી તે નિસંકતિપણું છે. આ તો પંડિતજીએ જે વાત લખી એ છે. હવે ગુરુદેવ એના ઉપર સમજાવે છે. સંપ્રદાયની જેને બુદ્ધિ છે ને એ દિગંબર સંપ્રદાયની પણ જેને બુદ્ધિ છે કે તે શ્વેતાંબર સંપ્રદાયની બુદ્ધિ છે કે સ્થાનકવાસી કે તેરાપંથી કોઈ પણ પ્રકારની સંપ્રદાયનું જેને પોષણ છે એને સમ્યક તો થવું અઘરું છે. એટલે મોક્ષની વાત તો પછી બહુ આગળની વાત થઈ ગઈ. એટલે કોઈ પણ પ્રકારનો પક્ષપાત જેને નથી અને માત્ર દિનેશ્વર ભગવાનની વાણીને જ જે સ્વીકારે છે
એ જ સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. એટલે કોઈ પક્ષમાં પોતે રહેતો નથી તો જ એ કરી શકે છે. કોઈ પણ એક પક્ષમાં જશે અને એ પક્ષને પકડી રાખશે તો સામા બીજા પક્ષ જે છે એની વાતને એ ખોટી ઠરાવવાનો પ્રયત્ન કરશે અથવા તો પોતાની વાતને સાચી ઠરાવવાનો પ્રયત્ન કરશે. એટલે રાગ દ્વેષના પરિણામ થયા જ કરશે. એટલે એક પણ પક્ષમાં હું નથી. સૌથી પહેલી વાત, ધર્મમાં જેને આવવું હોય એને એ જ પકડવાની છે કે અમે કાંઈ કોઈ પક્ષમાં નથી, અમે જૈન છીએ, બસ એટલી જ વાત. સનાતન જૈન છે, ભગવાનની વાણી છે, એનો જ અમને સ્વીકાર છે. અને અનેક શાસ્ત્રો દ્વારા અમે સિદ્ધાંતને સમજી અને એનો નિર્ણય કરીએ છીએ, બીજી કોઈ વાત નથી. અને એ એવી સિદ્ધાંતને પકડીને સિદ્ધાંતને રાખી અને જે વાત કરે છે એ બધી જ વાત અમને માન્ય છે. પણ જ્યાં સિદ્ધાંતમાં બાંધછોડ કરવાની વાત આવે છે તો એ વાત અમને માન્ય નથી. એ જીનવાણી હોઈ શકે. જીનવાણીમાં જે વાત આવી છે એમાં જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતને કોઈ પણ રીતે મારી મચડી નાખવામાં આવે તો એ વાત અમને કબૂલ નથી. આટલું મનમાં હોવું જ જોઈએ. 6 દ્રવ્યની વાત કરી હોય તો 6 દ્રવ્યમાંથી એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ બદલે અને એ રીતે આખી ધર્મની વાત ચલાવે તો પછી એક ખોટી વાત ઉપર બીજી ખોટી વાત જ આવવાની છે. ગુરુદેવ હંમેશા કહે છે કે એક ઊંધો ઘડો મૂક્યો એની ઉપર બીજો ઘડો ઊંધો જ મૂકી શકાય, સીધો મૂકી શકાતો જ નથી. એટલે શરૂઆતથી જ એ વાતને પકડવી કે સિદ્ધાંત પ્રમાણે શું હોઈ શકે. એટલે પછી માન્યતાઓ જે છે એ આપોઆપ સુધરી જાય. તો અહીંયા એ વાત ચાલે છે કે નિસંગતિપણું કોને કહેવામાં આવે. અને એમાં પંડિતજીએ જે વાત કરી છે એના ઉપર પછી ગુરુ આગળ વાત કરે છે. ગુરુદેવ પ્રશ્ન મૂકે છે કે મૂર્છા વિના વસ્ત્ર રાખે તો શું વાંધો. ગુરુદેવને કોઈએ પ્રશ્ન કર્યો સભામાંથી કે મૂર્છા વિના વસ્ત્ર રાખે તો શું વાંધો. આમાં અહીંયા કહ્યું ને, પંડિતજીની વાત લીધી તો ગુરુદેવે વાંચનમાં લીધું કે વસ્ત્ર રાખવાનો રાગ રાખીને મોક્ષ થતો હશે કે વસ્ત્ર રહિત નિર્ગ્રંથ દશામાં મોક્ષ થતો હશે, એવી શંકા ન થવી તે નિસંગતિપણું છે. તો વસ્ત્રની વાત નીકળી એટલે સભામાંથી પ્રશ્ન થયો કે વસ્ત્ર રાખેમાં શું વાંધો છે અને વસ્ત્રની મૂર્છા ન હોય તો શું વાંધો છે. મૂર્છા વિના વસ્ત્ર રાખે તો શું વાંધો. અને પ્રશ્ન બરાબર છે, સાચી વાત છે, એમાં શું વાંધો છે. સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે મુનિની દશા ઘણી ઊંચી હોય. મુનિની દશા 6ઠું 7મું ગુણસ્થાન એ મુનિની દશા છે. તો મુનિની 6ઠ્ઠી ભૂમિકા અરાગી અહિંસા છે. કોઈ પણ પ્રકારનો રાગ હોય નહીં, કોઈ પણ પ્રકારનો રાગ હોય નહીં. તેને શરીર સિવાય કોઈ પણ સંયોગો પ્રત્યે મૂર્છા ન હોય. શરીર સિવાય કોઈ પણ સંયોગો પ્રત્યે મૂર્છા ન હોય. તો શરીર તો હોય છે, એમાં શું કરી શકાય. તો એમાંય કઈ એને મૂર્છા નથી. એટલે સંયોગ છે, બસ એનો એટલો સ્વીકાર કરે કે આ સંયોગ છે, આ શરીર છે. પણ એ શરીરને માટે કઈ પણ પછી ધારે આગળ બીજો વિચાર, એના માટે કઈ મૂર્છા, શરીરને સાચવવું, એને બરાબર રાખવું, તંદુરસ્ત રાખવું, આવી બધી વાત સમ્યક દ્રષ્ટિને હોતી નથી. સમ્યક દ્રષ્ટિને એમ નથી હોતું કે શરીરને બરાબર રાખીએ તો જ ધર્મ થાય, એમ નથી હોતું. આ તો મુનિ છે. મુનિની હોય તો કેવી વાત. કહે છે કે તેને શરીર સિવાય કોઈ પણ સંયોગો પ્રત્યે મૂર્છા ન હોય. કેવળ જ્ઞાન લેવાની તૈયારી વાળા મુનિ જે ઘડીમાં 7મી અને ઘડીમાં 6ઠ્ઠી ભૂમિકામાં ઝૂલે છે, આનંદમાં ઝૂલે છે, અને કેવળ જ્ઞાન લેવાની તૈયારી વાળા એમ કહી દીધું. એટલે તો આપણે પંચ પરમેષ્ઠીમાં 3 વખત મુનિને નમસ્કાર કરીએ છીએ. 3 વખત કરીએ છીએ. નમો આયર્યાણમ, નમો ઉભજ્જાયણમ, નમો લોહી સર્વ શ્રાવણમ, એમ 3 વખત નમસ્કાર કરીએ છીએ. કેમ કે એ ત્રણેય પદમાં રહેલા એ મહાસંત મુનિ 7મા 6ઠ્ઠા ગુણસ્થાનની દશાવાળા એ 7મા ગુણસ્થાનથી આગળ વધી અને ક્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરી લેશે આપણને ખબર નથી. એટલે કેવળ જ્ઞાન લેવાની તૈયારી વાળા મુનિ જે ઘડીમાં 7મી અને ઘડીમાં 6ઠ્ઠી ભૂમિકામાં, એટલે અંતર મુહૂર્તમાં 7ને અને પાછા 6ઠ્ઠે આવે ને પાછા 7મે જાય, એમ ઘડીમાં એમ લીધું છે ને. તો એવી ભૂમિકામાં રહ્યા છે, આનંદમાં રહ્યા છે કે એને વસ્ત્રના રાગ વાળી દશા હોય નહીં, વસ્ત્રનો રાગ હોય નહીં. રાગ વાળી દશાને ચારિત્ર માનવું તે હિંસા છે, સ્વભાવ ભાવની હિંસા છે. રાગ વાળી દશાને તો ચારિત્ર કહેવાય નહીં. રાગ તો મુનિને હોય જ નહીં.
અને આવો રાગ વસ્ત્ર માટેનો રાગ મુનિને હોય નહીં. અને જો એ વસ્ત્ર માટેનો રાગ રાખે તો પછી મુનિને સ્વભાવ ભાવની પણ એમાં તો હિંસા થઈ જાય છે, કેમ કે એ તો ખોટી માન્યતા કરી. જેવી રીતે પંચાગ્નિ તપ કરવા વાળાને દિગંબર મુનિ વચ્ચે ફેર છે, પેલું 5 અગ્નિ યજ્ઞ વગેરે કરે છે એમાં અને દિગંબર મુનિ એના પંચાચાર એમાં ફેર છે, તેવો જ ફેર અહીંયા કહે છે કે શ્વેતાંબર અને દિગંબર વચ્ચે છે. અપેક્ષાથી વાત છે, કંઈક શબ્દોનો ફેર હોય, લખવામાં આવ્યું છે એ રીતે, એટલો ફેર એવી રીતે એને સમજવું. પણ અમુક વાત અમુક અપેક્ષાથી ફેર છે, અમુક અપેક્ષાથી ફેર છે, ખાસ કરીને આ માન્યતામાં. અને વસ્ત્રની વાતમાં દરેક વખતે ગુરુદેવ આ વાત કરે છે તો એક વાતને આપણે શાંતિથી વિચારવી જોઈએ કે કેમ ગુરુદેવ વારંવાર આ વાત કરતા હશે વસ્ત્ર માટેની. અને એની સ્પષ્ટતા આપ્યા કરે છે. ગુરુદેવ તો સ્પષ્ટતા આપે જ છે કે ભાઈ જ્યારે એને સર્વ પરિગ્રહનો ત્યાગ થયો છે, નિર્ગ્રંથપણું છે બાહ્યમાં અને અંતરંગમાં, એવી મુનિ દશા છે, તો પછી નિમિત્તો પણ એવા જ હોય. તો નિમિત્ત તરીકે વસ્ત્ર કે પાત્ર હોય નહીં. આ તો બહુ જ સ્પષ્ટ વાત એમણે કરી જ છે. અને એ વાત કરી છે એટલું નહીં, એમણે એનો સ્વીકાર કરી. અને સંપ્રદાયમાં હતા ત્યારે એમને કાનજી મુનિ કહેવામાં આવતા હતા. અને જ્યારે આ વાત એમના ખ્યાલમાં આવી ત્યારે થઈ કરી મુનિ દશા તો અદભુત હોય. એટલે એમને મુનિ દશા માટે એટલું બધું માન થયું કે આવી નગ્ન દિગંબર મુનિ દશા જેમાં નિર્ગ્રંથ પણ, બાહ્યમાં કોઈ પરિગ્રહ નથી અને અંતરંગમાં પણ 14 પરિગ્રહનો ત્યાગ થઈ ગયો છે, એવી દશા, એવી અદભુત દશા એ મુનિ દશા છે. એટલે પોતે એ માર્ગે વળ્યા અને પોતાને જે વસ્ત્ર સહિત મુનિ પણ 20 વર્ષ સુધી હતું એ ખોટું હતું એવું એટલું બધું એમને લાગ્યું એટલે તો સંપ્રદાય છોડી દીધું. અને પછી એ જ વાત રહે ને, આટલા વર્ષો પછીથી જયારે પોતે જ એ કર્યું છે એટલે એ કહે છે, કઈ અમસ્તું બીજાને માટે કહે છે એમ નથી. પોતે એ વાત કરીને બતાવી છે કે ના, આમ મુનિ પણ મનાય નહીં, તો શું કરવું? વસ્ત્ર સહિત તો કઈ નહીં, મુનિ પણ ન માનવું. અમે શ્રાવક છીએ એમ માને, અમે સાધક છીએ એમ માને, ગ્રહસ્થ છીએ એમ માને. અને એ જ વાત અહીંયા ગુરુદેવે કરી છે. તો અહીંયા કહે છે કે જેવી રીતે પંચાગ્નિ તપ કરવા વાળાને દિગંબર મુનિ વચ્ચે ફેર છે, તેવો શ્વેતાંબર દિગંબર વચ્ચે ફેર છે. પરમાર્થે શ્રદ્ધા અપેક્ષાએ શ્વેતાંબર ને પંચાગ્નિ તપ વાળામાં કઈ ફેર નથી. એ શ્રદ્ધા અપેક્ષાની વાત જે છે એ કોઈક અપેક્ષાથી કંઈક લખાયું છે. હવે માર્ગમાં ઢીલાસ ચાલે નહીં, મૂળ વાત તો ગુરુદેવને આ કરવી છે. સર્વજ્ઞના માર્ગમાં નિર્ગ્રંથ મુનિપણું એક જ પ્રકારે છે, એક જ પ્રકારે મુનિપણું છે. અનંતકાળથી એ જ પ્રમાણે મુનિપણું કહેવાયું છે. તો પાછો કોઈએ પ્રશ્ન કર્યો કે પંચમ કાળ છે માટે છૂટ આપવી પડશે ને? અત્યારે તો આવો કાળ છે તો એવું મુનિપણું જે કહેવામાં આવ્યું છે વાત બરાબર છે, પણ એવું મુનિપણું અત્યારે ન પાડી શકાય તો શું કરવું? કંઈક થોડી છૂટ આપવી જોઈએ. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે કે મુનિપણું પાલન ન કરી શકે તો શ્રાવક અને બ્રહ્મચારી તરીકે રહી શકે છે. અને પોતે પણ પોતાને ગ્રસ્ત કહેતા હતા. મુનિપણું પાલન ન કરી શકે તો શ્રાવક અને બ્રહ્મચારી તરીકે રહી શકે છે. ઉદાહરણ આપીને ગુરુદેવ કહે છે કે દૂધપાક બનવાને વાર હોય તો છોકરાઓને 2 કલાક ભૂખ્યો રાખીને પણ દૂધપાક તૈયાર થાય ત્યારે અપાય, પણ કાંઈ ગમે તે વસ્તુ અપાય એમ નહીં. ઝેર ગળેલ પડેલો ખોરાક ખાવા અપાય નહીં. તેવી રીતે મુનિપણું પાલન ન કરી શકે તો શ્રાવક અને બ્રહ્મચારી રહે, પણ વસ્ત્ર સહિત મુનિપણું મનાવી શકાય નહીં. પોતે પોતાને શ્રાવક માને, બ્રહ્મચારી માને. અને દિગંબરની અંદર પણ ક્ષુલક ને વસ્ત્ર હોય છે, એક લંગોટી હોય છે, ક્ષુલક, એલક, ચેલક એ બધી દશાઓ હોય છે. ને પછી નગ્ન દિગંબર મુનિ થાય છે. જેને વિતરાગનો માર્ગ સમજવો હોય તેણે દરેક વસ્તુ સમજવી જોશે. છઠ્ઠી ભૂમિકામાં છઠ્ઠા ગુણ સ્થાને રાગ કેટલો ઘટ્યો અને નિમિત્તનું અવલંબન કેટલું ઘટ્યું તે સમજવું જોઈએ. એવા નિમિત્તના અવલંબન છઠ્ઠા ગુણ સ્થાને હોતા નથી. 7મે તો નિર્વિકલ્પ ધ્યાનની દશા છે, પણ છઠ્ઠા ગુણ સ્થાને સવિકલ્પ દશાની અંદર પણ કઈ એવા નિમિત્ત હોતા નથી કે જેમાં એને એવી સભાનતા વર્તે. એટલે વસ્ત્ર પાત્રની સભાનતા મુનિને હોતી નથી એમ ગુરુદેવનું કહેવું છે. છઠ્ઠા ગુણ સ્થાને એવા નિમિત્તો એ વખતે હોતા નથી. નિમિત્તનો પ્રશ્ન તો સવિકલ્પ દશામાં ઉઠે,
નિર્વિકલ્પ દશાની અંદર તો કોઈ નિમિત્તનો પ્રશ્ન જ નથી. પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા રમણતા કરી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે જે યથાર્થ સમજતો નથી તે દેવ ગુરુ શાસ્ત્રના સ્વરૂપને સમજતો નથી. કેવળી કવળ આહાર કરે છે કે નથી કરતા એવી શંકા ન કરવી તે નિસંશય ગુણ છે. તીર્થંકર ભગવાનને જન્મથી રોગ પેશાબ વિષ્ટા ન હોય, ઇન્દ્રોને પેશાબ વિષ્ટા ન હોય તો પછી ઇન્દ્રો જેને પૂજે એવા તીર્થંકરને તો ન હોય. તીર્થંકરનો જીવ જે છે એ જન્મથી જ પરમ ઔદારિક શરીર લઈને આવે છે અને જ્યાં સુધી દીક્ષા નથી ગ્રહણ કરતા ત્યાં સુધી એમને આહાર હોય છે પણ નિહાર નથી હોતો. અને એમાં કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે જે ખોરાક લેવાય એ બધું જ એને કહીએ કે પૂરેપૂરું 100% જે છે અંદરમાં જે બળી શકતું હોય એને આપણે કમ્બશન કહીએ થઈ શકતું હોય તો એ વાયુ રૂપે બધું નીકળી જાય એટલે બીજા નિહારની જરૂર પડે નહીં. એટલે એમને આહાર હોય અને નિહાર ન હોય એવું પરમ ઔદારિક શરીર હોય છે. જગતમાં કોઈનું પણ એવું શરીર સામાન્ય જીવોનું હોતું નથી. એટલું જ સુંદર, એટલું જ બળવાન, બધી જ વાતે તીર્થંકરનો જીવ છે એને જે કંઈ મળ્યું હોય છે એ સર્વોત્કૃષ્ટ જ હોય. બધી વિદ્યાઓમાં પણ એ ઉત્કૃષ્ટ જ હોય, બળમાં પણ હોય ને રૂપમાં પણ હોય ને બધામાં જ હોય. તો એમને ગુરુદેવ એક સાદી સરસ અહીંયા દલીલ મૂકે છે કે જયારે ઇન્દ્રોને આપણે એમ કહીએ છીએ કે ઇન્દ્રોને પેશાબ વિષ્ટા ન હોય અને તો પછી ઇન્દ્રો જેને પૂજે તેવા તીર્થંકરને ન હોઈ શકે. આમ તો વાત એવી છે કે દેવોને જે શરીર છે એ વિક્રિય શરીર છે, તો દેવોને રોગ વગેરે આ બધું હોતું નથી. આગળ કહે છે કે જે જીવો ભગવાનને આહાર માને છે અને ખોરાક મળે ક્ષુધા માટે એમ માને છે તે તીર્થંકરને અસાતાનું કર્મ જોરદાર માને છે. આપણે ક્યારે એમ માનીએ કે ભગવાનને ખોરાક હોય? આપણે એમ માનીએ કે ભગવાનનું શરીર છે તો શરીર કેવી રીતે ટકે? તો આપણે એમ કહીએ કે શરીર ટકવા માટે આહારની જરૂર પડે. તો પછી ભગવાનને પણ શરીર છે, હજી જ્યાં સુધી સિદ્ધ નથી થયા ત્યાં સુધી શરીર થઈ છે, તો શરીર ટકે માટે ખોરાક તો જોઈએ. આ માન્યતા કોની છે? આ માન્યતા આપણી માન્યતા છે. આપણે એ કેવી રીતે માનીએ છીએ? આપણને જે માન્યતા છે એ કેવી રીતે છે? તો કે આપણા શરીર, આપણે રોજ આહાર લઈએ છીએ અને શરીર ટકે છે એમ માની અને આપણે તીર્થંકર ભગવાનને માટે અને કેવળી પરમાત્મા માટે એ માન્યતા કહીએ છીએ. હવે એ માન્યતામાં શું છે? હવે એ વાત ગુરુદેવે અહીંયા કરી છે કે જે જીવો ભગવાનને આહાર માને છે અને ખોરાક મળે ક્ષુધા મટે, ભૂખ મટે, આ ભૂખ મટે એમ માને છે, આપણને પણ ભૂખ લાગે છે અને શરીર ટકાવવું છે, શરીર નહીતર ક્ષીણ થઈ જાય, આ બધી જે માન્યતા જે છે તો તે તીર્થંકરની ઉપર આપણે લગાડીએ છીએ. પણ તીર્થંકરને અસાતાનું કર્મ જોરદાર છે? એમને એવું અસાતાનું કર્મ જોરદાર છે? એમને તો એ કર્મ હવે એવું રહ્યું જ નથી. એમને તો બધા જ જે પુણ્ય પ્રકૃતિના જે કર્મ જે છે એ અઘાતી કર્મની પ્રકૃતિ રહી છે. અઘાતી કર્મનો તો નાશ થઈ ગયો છે. તો જે પોતાને આવું અસાતાનું કર્મ જોરદાર છે, જેને કારણે ભૂખ છે, તૃષા છે, આ બધું જે છે અને એને માટે થઈ એને ખોરાક લે છે, તો એ વાત એ ભગવાનની ઉપર ઉતારે છે. એ મોટી ભૂલ થઈ રહી છે. ભગવાનમાં અને પોતામાં કઈ સમજ, એમાં કઈ એને ફેર દેખાતો જ નથી. જે જીવો ભગવાનને આહાર માને છે અને ખોરાક મળે ક્ષુધા મટે એમ માને છે તે તીર્થંકરને અસાતાનું કર્મ જોરદાર માને છે. એમ માને છે કે એમને પણ અસાતાનું કર્મ જોરદાર છે. એટલે તેમના જીવે પૂર્વે એવા પ્રકારનો રાગ તોડ્યો નથી જેથી કરીને અસાતામાં તીવ્ર રસ હોય. એટલે આ જે માને છે એમની વાત કરે છે. જે આવી રીતે માન્યતા કરે છે એને પોતાને શું છે? તો કે પોતાને એવો રાગ પડ્યો છે. પૂર્વે એવા પ્રકારનો રાગ તોડ્યો નથી જેથી કરીને અસાતામાં તીવ્ર રસ હોય અને તેથી ભગવાન ખોરાક વિના નભી ન શકે એમ અજ્ઞાની માને છે. પોતાના માપદંડથી ભગવાનને માને છે. પોતાને એવા કર્મના ઉદયો વગેરે છે અને પોતાને હજી કર્મ સાથે જોડાઈ અને એવા અસાતાના ઉદયો વગેરે છે અને એમાં તીવ્ર રસ છે, એટલે એ અજ્ઞાની એમ માને છે. પણ તે વાત ખોટી છે. ચારિત્ર દશા પ્રગટ કરી ધ્યાનમાં એવો રાગ તૂટી જાય છે. ચારિત્ર દશા પ્રગટ કરી ધ્યાનમાં એવો રાગ તૂટી જાય છે.
તેના કારણે અસાતા કર્મમાં તીવ્ર રસ રહે નહીં. લોકોએ વિચાર કરવો પડશે. છઠ્ઠા ગુણસ્થાન પછી આહાર જ હોતો નથી. છઠ્ઠા ગુણસ્થાન પછી એટલે 7મા ગુણસ્થાને. તો 7મા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધીમાં કોઈ આહારનો પ્રશ્ન જ નથી. એ તો નિર્વિકલ્પ ધ્યાનની જ દશા છે. 13મા ગુણસ્થાને પણ પ્રભુને પછી શું છે? કઈ આહાર વગેરેનો કોઈ વિકલ્પ જ નથી. 7માથી આગળ વધે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં શ્રેણી ચડે છે, શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, એટલે પછી આહારનો પ્રશ્ન જ નથી. વળી બીજી વાત એમ છે કે વેદનીય કર્મની ઉદીર્ણા વિના આહાર હોઈ શકે નહીં. જો વેદનીય કર્મના ઉદય માત્રથી જ આહાર હોય તો દરેક સમયે આહાર હોવો જોઈએ. એટલે વેદનીય કર્મનો ઉદય તો સતત છે, એ તો હોય જ છે. તો કે છે કે દરેક સમયે આહાર હોવો જોઈએ, કારણ કે વેદનીય કર્મનો ઉદય તો દરેક સમયે છે. માટે નક્કી છે કે વેદનીય કર્મનો ઉદય હોવા છતાં તેની ઉદીર્ણા હોય તો જ ખોરાક લેવાનો ભાવ હોય. એટલે અહીંયા જરાક ઉદીર્ણાને થોડીક સમજવાની છે કે ઉદીર્ણા થાય છે ત્યારે શું થાય છે કે ઉદયમાં હોય એને એનો એ ક્ષય કરે. જે ઉદયમાં જ ન હોય એનો તો ક્ષય કરવાનો પ્રશ્ન જ નથી. અને સતત જે ઉદયમાં જે રહેલું છે તો એ પ્રમાણે જો વિચાર કરીએ તો સતત ખાવાનો ભાવ હોવો જોઈએ. એટલે સતત એવું દુઃખ, ભૂખનું દુઃખ સતત રહેવું જોઈએ. તો એવું પણ નથી. એટલે એ બે વાતને સાથે જોડી અને સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એમને વેદનીય કર્મનો ઉદય હોવા છતાં તેની ઉદીર્ણા હોય અને તો જ એ ખોરાક લેવાનો ભાવ હોય એને. એટલે છઠ્ઠા ગુણસ્થાન પછી ઉદીર્ણા છે જ નહીં. એવી ઉદીર્ણા છઠ્ઠા ગુણસ્થાન પછી હોતી નથી. એવું વેદનીય કર્મ જે છે એની એવી રીતે ઉદીર્ણા એવી રીતે હોતું નથી. તો પછી 13મે ગુણસ્થાને ઉદીર્ણા ક્યાંથી હોય? એટલે ભગવાનને એવું હોતું નથી. ઉદય અને ઉદીર્ણામાં મોટો ફેર છે. માટે ભગવાનને કવળ આહાર હોતો નથી, એ નિસંગતિપણું છે. આગળ કહે છે કે સ્ત્રીનો મોક્ષ છે કે નહીં તે શંકા ન કરવી. તે નિસંગતિ અંગ છે. સ્ત્રીને મુનિપણાનું વીર્ય જ ઉપડતું નથી. શું કહે છે ગુરુદેવ? કે સ્ત્રીને મુનિપણાનું વીર્ય જ ઉપડતું નથી, એવી જ તેની પર્યાય છે. તો પછી તેને મોક્ષ ક્યાંથી હોય? ન જ હોય. જે લોકો સ્ત્રીને મુનિપણું મનાવે અને મોક્ષ મનાવે તે સ્વરૂપમાં શંકા લાવે છે અને તે સ્વરૂપની હિંસા કરે છે. મૂળ વસ્તુ તો એવી છે કે જેને કેવળ જ્ઞાન થવાનું હોય એને ઉત્કૃષ્ટ મળે. ભલે ને એ તીર્થંકર ન હોય અને કેવળી હોય, આ ભાગમાં જે કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે એમને પણ જે પ્રાપ્ત થાય એ બધું એમના ઉત્કૃષ્ટ પુરુષાર્થ પ્રમાણે પ્રાપ્ત થાય. એટલે એને એવું પુરુષનું શરીર, મનુષ્યનું શરીર હોય, ખૂણખાપણ વિનાનું શરીર હોય અને એને એ રીતે જીનવાણી જે છે એનો સ્વીકાર, સત્કાર અને જીનવાણી પ્રમાણે એને આચરણ તરત જ થઈ જાય, આવી વસ્તુ હોય. ભલે ને એ જન્મથી જૈન મતમાં ન હોય તો પણ એ થઈ જાય. એ કેવડી થવાના છે એને તો પછી શરીર પણ એ પ્રમાણે જ હોય. ગૌતમ સ્વામીનું ઉદાહરણ આપણને ખબર છે કે ગૌતમ સ્વામી જે છે બ્રાહ્મણ હતા અને એ વેદાંત મતમાં માનતા હતા, જૈન મતમાં નહોતા માનતા કેટલા વર્ષો સુધી, અને વેદાંતમાં પ્રખર વેદાંતી હતા. પણ પ્રભુના દર્શન કરતાની સાથે માન સબના દર્શન કરે ત્યાં માન ઓગળી જાય છે અને પછી તો પ્રભુના શિષ્ય થઈને ગણધર થઈ જાય છે. એટલું બધું. એટલે એમની એવી બુદ્ધિમત્તા, આ તે બધું જો વિચાર કરવામાં આવે તો કેવું હશે? જેમને આ બહુમાં કેવળ જ્ઞાન થવાનું છે તો પછી એને પછી સ્ત્રીનું શરીર શા માટે હોય? કેમ કે સ્ત્રીનું શરીર જે છે અને પુરુષનું શરીર એમાં ફેર છે, બંધારણની અંદર જ ફેર છે. કેટલીક શક્તિ વગેરે જે છે તે બંધારણ અપેક્ષાએ જોવા જઈએ તો એ પુરુષના શરીરમાં હોય, સ્ત્રીના શરીરમાં હોય નહીં. તો જેને કેવળ જ્ઞાન થવાનું છે એને સ્ત્રીની પર્યાય હોતી નથી એમ લેવાનું. અને શાસ્ત્રમાં જ એ જ રીતે જ વાત છે, પણ એને ટૂંકાવીને એમ કહેવામાં આવે કે સ્ત્રીને મોક્ષ નથી, એમ ટૂંકાવીને કહેવામાં આવ્યું છે. એમ અર્થ કરીએ ત્યારે આપણને સમજાય છે કે વાત બરાબર છે. એટલે બધી વસ્તુને જેમ છે તેમ સમજવી જોઈએ. જે લોકો સ્ત્રીને મુનિપણું મનાવે અને મોક્ષ મનાવે તે સ્વરૂપમાં શંકા લાવે છે અને તે સ્વરૂપની હિંસા કરે છે.
જીન દેવે કહેલી વસ્તુ સત્ય છે કે અસત્ય છે તે શંકા ન કરવી, તે નિસંગતિ અંગ છે. જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એના વિશે કોઈ શંકા ન હોય, એનો તરત જ સ્વીકાર સત્કાર હોય, એ જ જીવ ધર્મમાં આગળ વધી શકે છે. સિદ્ધાંત જેટલું સમજાયું છે એમાંથી સિદ્ધાંતની વાતને એને છોડવી નહીં. એટલે ક્યારેક કોઈક જગ્યાએ કોઈ બીજી રીતે વાત આવતી હોય અને એને જુદી રીતે સમજાતી હોય તો તરત જ એ ફેરવે કે ના ના આવો અર્થ ન હોઈ શકે, જીનવાણી એમના સિદ્ધાંત પ્રમાણે એનો અર્થ આમ હોય એવું પોતે જાતે સમજી શકે છે. કોઈ પક્ષપાતમાં પડવાની જરૂર જ એને લાગતી નથી કે ધર્મની અંદર પક્ષપાત ક્યાં છે. પ્રભુએ બધી જ અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને અનેકાંત દ્વારા સ્પષ્ટ તો કર્યું છે. તો કયો પક્ષ, કોનો પક્ષ, શેનો પક્ષ? કોઈ પક્ષ નથી. એટલે કોઈ શંકાનો પ્રશ્ન જ નથી. અને ભગવાનની વાણીમાં જેને પૂરેપૂરું વિશ્વાસ શ્રદ્ધા છે એને જ અનુસરે છે એને નિસંગતિ અંગ છે. એટલે સમ્યક દ્રષ્ટિને નિસંગતિ અંગ છે. મુનિ દશામાં ઘણો રાગ ટળ્યો તેને વસ્ત્ર નિમિત્ત રૂપે ન હોય. જો ગુરુદેવે આ વાત પાછી લીધી છે, ત્યારે નહોતી લીધી, તો કે છે કે એને પછી નિમિત્ત રૂપે વસ્ત્ર ન હોય અને રાગ ટળે અને વસ્ત્ર રહે તેમ બને નહીં. એમ અનેકાંત સમજે તે નિસંગતિ અંગ છે. કેટલી સરસ રીતે વાત મૂકી છે. એ પછીથી આગળ બીજા દિવસના પ્રવચનમાં કહે છે, આત્માની શુદ્ધતા થતા સમ્યક દ્રષ્ટિને નિસંગતિ આદિ 8 અંગ ગુણ હોય છે, 8 ગુણો હોય છે, 8 અંગ હોય છે, તેની વાત કરે છે. આત્માના અહિંસા ધર્મમાં આ 8 ગુણોનો સમાવેશ કરેલો છે. જગતમાં કેટલાક લોકો શંકામાં ડામાડોળ હોય છે, પણ સમ્યક દ્રષ્ટિને એવી શંકા હોતી નથી. કોઈ તો હિંસામાં ધર્મ માને છે, યજ્ઞમાં પુણ્ય થતું હશે કે ધર્મ થતો હશે એવી શંકા જ્ઞાનીને થતી નથી. આત્મા અકષાય સ્વરૂપી છે. ભગવાન આત્માને ક્યાં કષાય છે? સ્વરૂપમાં ક્યાં કોઈ ગુણ છે કે જેથી કષાય થાય? આત્મા અકષાય સ્વરૂપી છે. પોતે ભગવાન છે ને, એને વળી કષાય કેવા? પ્રાણીને મારવાનો ભાવ તો હિંસા છે, એ તો કષાય છે, તીવ્ર કષાય છે. એનાથી રહિત પોતાનું સ્વરૂપ છે એમ માનવું તે અહિંસા છે. પોતાનું સ્વરૂપ જ કષાય રહિત છે. એટલે એમાં ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાયો એ છે જ નહીં. એટલે પોતાનું સ્વરૂપ જ એવું છે. એ જ અહિંસા ધર્મ છે. એવી નિશંકતા થવી તે દયા ધર્મ છે. પોતાની નબળાઈના કારણે શુભ ભાવ થાય તેને પણ જ્ઞાની ધર્મ માનતો નથી. આત્મામાં અકષાય ભાવ થતા બહારમાં નગ્નપણું હોય છે. સંપૂર્ણપણે અકષાય ભાવ થાય ત્યારે તો યથાખ્યાત ચારિત્ર છે ને. આત્મામાં અકષાય ભાવ થતા કોઈ કષાય નહીં, બહારમાં નગ્નપણું હોય છે. એની મુક્તિ થતી હશે કે અન્યમાંથી નગ્ન થઈ જંગલમાં રહેતા હોય એની મુક્તિ થશે. જો નગ્નપણાની વાત કરી તો અન્યમતમાં પણ નાગા બાવા હોય છે ને એમની પણ એવી આખી જમાત હોય છે. અમુક લોકો એ જ એમને પણ એ રીતે વસ્ત્ર રહિત પણ હોય છે. કેટલાક નાગા બાવા જે છે તે એની ઉપર ભભૂતિ ચોળે છે, શરીર ઉપર યજ્ઞ વગેરે કરે છે, કોઈ એક પગ ઉપર ઉભા રહીને કંઈક કરે છે વગેરે ઘણું બધું ત્યાં પણ ચાલી રહ્યું છે. કેટલાય પ્રકારે અન્યમતની અંદર આવું બધું હોય છે. એટલે વસ્ત્રનો ત્યાગ તો એમને પણ હોય છે. તો પ્રશ્ન થાય કે એમને નગ્નપણું છે તો શું એમને પણ મોક્ષ થતો હશે? એમનો મોક્ષ થતો હશે? કંઈક તો ધર્મ કરી રહ્યા છે ને. કેટલાયને શંકા થાય, આપણને આવીને પ્રશ્ન પણ કરે. આપણે એના પ્રશ્નના સમાધાન આપવા માટે આપણી યોગ્યતા ન હોય તો બોલવાની જરૂર નથી. ફક્ત એક જ વાત કરાય કે અમને તો જીનેશ્વર ભગવાનની વાણીમાં જ શ્રદ્ધા છે, એ સિવાય બીજી કોઈ વાતમાં શ્રદ્ધા નથી. કેમ કે સર્વજ્ઞ એમના મતમાં નથી. જેમ આપણા જૈન દર્શનમાં જ સર્વજ્ઞતાની વાત છે અને જેટલા સર્વજ્ઞ થયા, અનંત સર્વજ્ઞ થયા, એ બધાએ એક જ માર્ગ પ્રવૃત્યો છે. એટલે પછી અન્ય મતની વાત છે એ ઊભી રહેતી નથી. કેમ કે અહીંયા તો એ વાત આવે છે કે
બહારમાં નગ્નપણું હોય એની મુક્તિ થશે. અન્ય મતની નગ્ન રહી અને જંગલમાં રહેતા હોય તો એની મુક્તિ થતી હશે? તો કે છે કે એવી શંકા સમ્યક દ્રષ્ટિને હોતી નથી. વળી જૈનમાં દિગંબરની મુક્તિ થતી હશે કે શ્વેતાંબરની મુક્તિ થતી હશે એવી શંકા કરવી તેને પણ સ્વભાવ ભાવની હિંસા કહેલ છે. આત્મામાં 3 કષાય રહિત પરિણામ થાય ત્યારે શરીરમાં નગ્નપણું આદિ હોય છે. 3 કષાય રહિત પરિણામ, કષાયની ચોકડી, ક્રોધ માન માયા લોભની 3 ચોકડી જાય, અનંતાનુબંધીની, અપ્રત્યાખ્યાનાવર્ણીની, પ્રત્યાખ્યાનાવર્ણીની એવી 3 કષાયની ચોકડી જાય અને સાથે એના પ્રમાણમાં 9 કષાય પણ અતિ મંદ થઈ જાય ત્યારે ખરેખર નગ્નપણું હોય છે અને એ સાચા મુનિ કહેવાય છે. બહારથી વસ્ત્ર છોડી દે અને જે કષાય ગયા ન હોય, એક પણ ચોકડી કષાયની ગઈ નહીં હોય એટલે મિથ્યા દ્રષ્ટિ હોય તો પછી એને મોક્ષ ક્યાંથી થાય? એને તો સમ્યક્ત્વ નથી. એક ચોકડી ગઈ હોય, સમ્યક્ત્વ થયું હોય અને દીક્ષા લઈ લે છે તો પણ હજી 7મું ગુણસ્થાન કહેવાતું નથી. 3 ચોકડી જાય છે એટલે એનો અર્થ એ છે કે એના ભાવ કેટલા ઉત્કૃષ્ટ થયા છે ત્યારે 3 ચોકડી જાય છે. એ આખો અંતરંગ પુરુષાર્થ થાય છે તો સામે કર્મની પ્રકૃતિ જે છે એની 3 ચોકડી જે છે એ જાય છે, એનો અભાવ થાય છે અને એમ એ મુનિ દશા હોય છે. અને એમાં એવી દશા થાય ત્યારે પછી આપોઆપ વસ્ત્ર છૂટી જાય છે, નિમિત્ત તરીકે વસ્ત્ર રહેતા નથી. ગુરુદેવ કહે છે કે હવે જેને વસ્ત્ર પાત્ર આદિ હોય અને 3 કષાય રહિત પરિણામ હોતા નથી તેની પણ મુક્તિ થાય એમ માને તો રાગમાં ધર્મ માન્યો એમ કહેવાય. એ વાત બરાબર નથી. તેને અહીં હિંસા કહે છે. કેમ કે ભગવાનની વાણી જે છે એનો સ્વીકાર પૂરેપૂરો કર્યો નહીં અને પોતે પોતાના સ્વભાવ પ્રમાણે એનો વિચાર ન કર્યો એટલે સ્વભાવ ભાવની હિંસા થઈ, વિભાવ ભાવનું પોષણ થયું. અહીંયા કહે છે કે રાગ વાળી દશાને મુનિપણું માનવું તે મિથ્યા દ્રષ્ટિ છે. એવું મિથ્યાત્વ હોય નહીં. મુનિને એવું મિથ્યાત્વ હોતું નથી. મુનિને વસ્ત્ર પાત્ર આદિનો રાગ હોતો નથી. આગળ કહે છે કે જો આ સ્વામી કાર્તિકેયનું લખેલું શાસ્ત્ર છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ આ શાસ્ત્રના ઘણા વખાણ કર્યા છે અને જયચંદ્ર પંડિતજીએ એનો આ ભાવાર્થ લખ્યો છે. તેમાં કહે છે કે શ્વેતાંબર સાધુ પણ સાધુ છે અને દિગંબર સાધુ પણ સાધુ છે એમ જે માને તે મુનિપણાની પર્યાયને પણ સમજ્યો નથી. એટલે એ મુનિપણું ન કહેવાય, સાધકપણું કહી શકાય. સમ્યક દ્રષ્ટિ પણ હોય એમાં, પણ પાત્ર અને વસ્ત્ર છે ત્યાં સુધી 5મું ગુણસ્થાન હોય. દિગંબરમાં આરજી કાજીને 5મું ગુણસ્થાન હોઈ શકે, સમ્યક દર્શન છે અને કસાયની 2 ચોકડીનો ભાવ કર્યો છે તો એમને 5મું ગુણસ્થાન હોઈ શકે કેમ કે વસ્ત્ર સહિત છે. વસ્ત્ર પાત્ર આદિ રાખવાનો ભાવ તે રાગનું ચિહ્ન છે. ખલકજીને પણ 5મું ગુણસ્થાન હોય, એમને પણ મુનિ દશા નથી કહેવાતી. પણ આ જે વસ્ત્ર પાત્ર આદિ જે છે એ નિમિત્ત તરીકે પણ વિચાર કરવા જઈએ તો એ રાગનું ચિહ્ન છે, પણ એ વિતરાગતાનું ચિહ્ન નથી. એટલે એવા વસ્ત્ર વગેરે હોય નહીં અને વિતરાગતાનું એ ચિહ્ન નથી તો ભગવાનને પણ વસ્ત્ર માનવા અને પ્રતિમામાં પણ વસ્ત્ર, એ બધું બરાબર નથી. રાગ અને વિતરાગ બંને પ્રકારને સરખા માનવા એ કઈ નિશંક પણ નથી. ક્યાં રાગ છે અને ક્યાં વિતરાગતા છે. પૂર્ણ વિતરાગતામાં અંશ માત્ર રાગ સમાતો નથી. વળી કહે છે કે વળી પૂર્ણ વિતરાગ દશા થઈ હોય તેને તીવ્ર અશાતાનો ઉદય હોતો નથી. ભગવાનને એવો ઉદય હોય નહીં કે જેથી તેઓ આહાર લે. અશાતાનો ઉદય જ હોતો નથી. કવળાહારની એટલે કોળિયાનો આહાર, કવળા આહારની વાત કરવામાં આવે છે ભગવાનને, એ વાત બરાબર નથી. કવળા આહાર તો તીવ્ર અશાતામાં જોડાણ થતા રાગ થતા જ થાય છે. તો જેણે ભગવાનને કવળાહાર માન્યો તેણે ભગવાનમાં વિતરાગતા માની નહીં, એટલે કે રાગવાળી દશા માની. તેને અહીં હિંસા કહે છે. સ્ત્રીને 3 કષાયનો અભાવ થતો જ નથી તો સ્ત્રીને કેવળ જ્ઞાન થાય એમ કદી બનતું નથી. 2 કષાયના અભાવ થાય. સ્ત્રી પર્યાયમાં હોય એને 2 કષાયનો અભાવ થાય.
એને પછી ભવિષ્યમાં થશે, પછી ભવિષ્યમાં એને કેવળ જ્ઞાન થશે. એ ભાવમાં જયારે બે કસાયનો અભાવ કર્યો છે, પાંચમું ગુણસ્થાન જેને આવ્યું છે એ સમ્યક દ્રષ્ટિ જીવ છે. એ એના પછીના ભાવની અંદર શું થશે? સમ્યક દ્રષ્ટિ છે તેના પછીના ભાવની અંદર શું થશે? દેવ જ થશે, વૈમાનિક દેવ થશે, દેવી નહીં થાય, એ દેવ જ થશે. જે આરજી કાજી છે પાંચમા ગુણસ્થાને જે છે અથવા તો ચોથા ગુણસ્થાને હોય તો પણ એ પણ બધા શું થાય? એના પછીના ભાવની અંદર કઈ એને સ્ત્રીની પર્યાય હોતી જ નથી. નિયમથી દેવ થશે, દેવી નહીં પણ દેવ થશે. અને એના પછીના દેવ સમ્યક દ્રષ્ટિ દેવ, વૈમાનિક દેવ જે છે એ ત્યાંથી આયુષ પૂરું કરી અને પછી જન્મ લેશે ત્યારે મનુષ્યો થશે. અને એ પણ મનુષ્ય કેવા થશે? એ મનુષ્ય કઈ ખોડ ખાપણ વાળા એવા નહીં થાય, એને પુત્ર પણ ઊંચું હશે. અને એ પાછો પુરુષાર્થ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ પૂર્ણપણે પ્રાપ્તિનો જ કરશે. એટલે મુનિ દશા પાછા અંગીકાર કરશે અને આગળ વધશે. અને આ બધી વાતને સમજવાની છે. બે કસાયના નાશમાં ત્રણ કસાયનો નાશ અને સર્વથા અકસાયપણું બતાવે તે રાગમાં વિતરાગતા બતાવે છે. એ પણ હિંસા છે. બે વાત લીધી કે બે કસાયનો નાશ થયો હોય એટલે પાંચમું ગુણસ્થાન હોય અને એમાં એ ત્રણ કસાયનો નાશ બતાવે. ત્રણ કસાયનો નાશ એટલે મુનિપણું. તો બે કસાયના નાશ સહિત જે છે એમાં ભલે વસ્ત્ર હોય અને એમાં એને ત્રણ કસાયનો નાશ બતાવે તો એ વાત પણ બરાબર નથી. અને સર્વથા અકસાય પણ બતાવે એમાં જ તો પણ એ વાત બરાબર નથી. અને રાગમાં વિતરાગતા બતાવે, કાંઈ પણ અંશે પણ રાગ હોય એને વિતરાગતા કહે તો એ પણ બરાબર નથી. એટલે બધું હિંસામાં થયું. એ પણ હિંસા છે. જે કસાય રહિત થયેલ નથી તેને કસાય રહિત માનવો તે મિથ્યા દ્રષ્ટિ છે. સ્ત્રીનો દેહ છે માટે અકસાય પરિણામ થતા નથી એમ નથી. જો સ્પષ્ટતા કરી છે ગુરુદેવ, એને અકસાય પરિણામ થતા નથી એમ નથી, પણ એ જીવની એવી જ યોગ્યતા છે એટલે એને બે કસાયનો અભાવ થાય એવું આ ભાવમાં છે અને સ્ત્રીની પર્યાય મળી છે. બધાને કઈ બે કસાયનો અભાવ થાય અને સ્ત્રીની પર્યાય મળે એમ પણ ન હોય. પણ કહેવાનો આશય એ છે કે આ ભાવમાં એને બે કસાયથી વધારે આગળ કસાયનો અભાવ થવાનો નથી. બસ એટલી જ વાત છે. સ્ત્રીને મુનિ દશા ત્રણ કાળમાં હોતી નથી એમ શંકા કરવી, એમાં શંકા કરવી તે હિંસા છે. ખરેખર એમ જ છે. મુનિ દશા જયારે થવાની જ છે, સાચી મુનિ દશા ત્રણ ચોકડીના ભાવરૂપ થવાની જ છે, તો એમાં એને સ્ત્રીની પર્યાય ન હોય અને એમાં કોઈ શંકા કરવા જેવી નથી. એમાં શંકા કરવી એ હિંસા છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે અને આપણે શાંતિથી દરેક વાતને સમજીએ છીએ, સિદ્ધાંતને સાથે ને સાથે રાખી અને સમજીએ છીએ. અહીંયા મૂળ ગાથાની કહેતા પહેલા જ ગુજરાત તરીકે વાત કરી કે અહીંયા દયાની મુખ્યતાથી વાત કરવામાં આવી છે, અહિંસા ધર્મની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. એટલે આપણે એ વાતને અંતરમાં રાખી અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.